મિત્રો એસએમપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે જાની વકવારા। તે સમય કરતા પહેલા નિષ્કર્ષ સાદા મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની આદર્શ શાળામાં વોર્ડનની હેરાનગતિથી વિદ્યાર્થીઓ ઉતર્યા મેદાનમાં। આંદોલનનું રણસીંગું ફૂંકતા તંત્ર દોડતું। ચૈતર વસાવાએ શાળાના વિદ્યાર્થીઓની મુલાકાત કરી। ભરૂચ તાલુકાના બોડી ગામે 15 થી વધુ બકરાઓના મોતથી પશુપાલકોમાં રોષ। કયા કારણોસર મોત થયા અંક બંધ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં આવાસોના લોકાર્પણ કરાયા। ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારમાં આવાસોના લોકાર્પણ। કાવી બંદરથી 180 મીટર દૂરથી માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે, કોણ આપશે પ્રમાણપત્ર? શિવલિંગને લઈ લોકોમાં અનેક સવાલ। ભત્રીજીના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા 2 યુવાનોને અકસ્માત નડતા ઘટના સ્થળે મોત। લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો। અંકલેશ્વરની શાળામાં વોર્ડનની હેરાનગતિ મુદ્દે વિદ્યાર્થીઓએ આંદોલન કરતા સવાર થતા ચૈતર વસાવા શાળાએ પહોંચ્યા હતા। અંકલેશ્વર પંથકની આદર્શ શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને આ શાળામાં વોર્ડન તરીકે આવેલા વ્યક્તિ નશાની હાલતમાં વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરી તેમને જાતિ વિશે અપમાનિત કરતા હોય, જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળતો। તેઓએ આ વોર્ડનને અહીંથી બરતરફ કરવાની માંગ સાથે ગત બપોરથી જ આંદોલનનું રણસીંગું ફૂંકી નાખ્યું હતું અને વિદ્યાર્થીઓ શાળાની ગેટની બહાર ધરણા પ્રદર્શન શરૂ કરતા તંત્ર દોડતું થયું હતું। વિદ્યાર્થીઓના આંદોલનના પગલે શાળા પ્રિન્સિપલે પણ આ બાબતની પોલીસને જાણ કરી હોવાના અહેવાલો મળ્યા હતા અને મોડી રાત્રિ સુધી આંદોલન યથાવત રહેતા વાલીઓએ પણ હાલ એક જ ચાલે ચૈતર ચાલે તેનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા અને તેઓએ પણ આ બાબતે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરી હતી। મારું નામ વસા મહેલ કુમાર મહેન્દ્રભાઈ છે। હું ગામ કોલવાણમાંથી તાલુકો સાગબારામાંથી અહીંયા અંકલેશ્વર ખાતે આદર્શની શાળામાં ભણવા માટે આવ્યો છું। અહીંયાના વોર્ડન પ્રકાશભાઈ અમને અમારી જાતિ પર જાય છે, આદિવાસી બિલાડા અને એવું કયા કરે છે, એટલે છોકરાઓ જાતિ પર ગયા છે એટલે અહીંયા ગેટને અહીંયા બેઠા છે, ભૂખ હડતાલ પર બેઠા છે। એવું છોકરાઓનું એવું કહેવાનું છે કે જ્યાં સુધી અમારી સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ભૂખ હડતાલ પર રહીશું અને અહીંયાથી હટીએ પણ એવું બધા છોકરા કહેતા છે। વાલીઓ આવે એટલે વાલીઓની સાથે ગેરવર્તન કરે છે। મારું નામ ડામર મયુર કુમાર સુસિંગભાઈ છે। હું દાહોદ જિલ્લાનો નિવાસી છું। ગામ ફૂલપુરા, તાલુકો જાલોદ, જિલ્લો દાહોદ। હું અંકલેશ્વર આદર્શ શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયાના વોર્ડન શ્રી પ્રકાશ ધોળિયા તેઓ અમને જ્યારે પણ વાંચવા બેસી ત્યારે વારંવાર ટોકી પાડતા છે અને તેઓ અમને સવાલ પૂછતા છે કે જે ચોપડીમાં નહીં આવે એવા બહારના સવાલ પૂછી અને અમને હેરાન કરે છે અને તેઓને ટીવીનો વોચ ફૂલ કરી અને તેઓને રસપૂર્વક ગીત જોયે છે અને તેઓને અમારી એક દિવસ 2 છોકરાઓને બહાર સોડા લેવા મૂકે ત્યારે તે લોકો બીજી સોડા લાવ્યા ત્યારે એવું કહેતા હતા કે તમે આદિવાસી ક્યારે નહીં સુધરો અને ભીલડા તો ભીલડા જવાના અને વોર્ડન સાહેબ અમને મારવાની ધમકી પણ આપતા છે અને મારા ભાઈબંધને એવું કહેતા છે કે તને હું પંચથી મારીશ અને એવી ધમકી આપતા છે અને આજે પણ તેઓ 3-4 જણને બોલાવી અમને મારવાની ધમકી આપી છે અને તેઓ 3-4 જણ આવ્યા હતા તે લોકો માં અને બેન વિશે ગાળો બોલ્યા હતા। શનિવાર સવાર થતાં ચૈતર વસાવા પણ આદર્શ સ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને જે વિદ્યાર્થીઓને વોર્ડન હેરાનગતિ કરતો હોય, જાતિ વિશે અપમાનિત કરતો હોય, મારતો હોય તેની સામે પગલાં ભરવા માટેની પણ કાર્યવાહી કરી હતી અને શાળાના પ્રિન્સિપલે પણ આ બાબતે એક્શન લેવાના પ્રયાસો કર્યા હોવાનું ચૈતર વસાવાએ કહ્યું હતું અને વિદ્યાર્થીઓને ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ તકલીફ પડે તો ચૈતર વસાવાનો સંપર્ક કરવા માટે તેઓએ અનુરોધ કર્યો હતો। સામાન્ય રીતે એક વાત નિશ્ચિત છે કે 30 વર્ષના મનસુખભાઈ શાસનમાં છે છતાં હાલ ચૈતર વસાવા પૂરજોશમાં ચાલતા હોય અને આદિવાસીઓ સાથે ક્યાંય પણ અન્યાય થતો હોય ત્યાં સૌ પ્રથમ ચૈતર વસાવા પહોંચી જતા હોવાના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઈ શું મનસુખ વસાવા હજુ ઢીલા છે તેવા અનેક સવાલો હાલ તો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે। મનસુખભાઈ વસાવા હાલ કોઈ વિવાદમાં પડવા માંગતા નથી તેવા પણ સવાલો ઊભા થયા છે, પરંતુ આદિજાતિની શાળાના વિદ્યાર્થીઓને અપમાનિત કરનાર સામે ગાંધીનગર સુધી ફરિયાદ કરવાની માહિતી પણ ચૈતર વસાવાએ પૂરી પાડી હતી।
વાલીઓનો ફોન હતો કે ત્યાં જે એમના વિદ્યાર્થીઓ છે એમની સાથે વોર્ડન નશાની હાલતમાં અપશબ્દ બોલીને જાતિ વિશે એક અપશબ્દ બોલીને એમને માર મારી રહ્યા છે. ત્યારે અહીંના સામાજિક આગેવાનોને મેં સંપર્ક કર્યો અને મોકલેલા તો હકીકત સાચી હતી. તાત્કાલિક ધોરણે એ આગેવાનો સાથે વિદ્યાર્થીઓ સાથે ટેલિફોનિક વાત થઈ અને આજે અમે મુલાકાત માટે આવ્યા છે. ત્યારે એ વોર્ડન સામે અહીંના પ્રિન્સિપલ સાહેબ એમના શાળા પરિવારે પણ કાયદેસરની કાર્યવાહી કરી છે. અમે પણ ગાંધીનગર આદિજાતિ નિયામકશ્રીને મળીશું, સેક્રેટરીને મળીશું અને મંત્રીશ્રીને પણ મળીશું. આવી માનસિકતા ધરાવતા વ્યક્તિને ક્યારે પણ અમે સાખી નથી લેવાના. સાથે સાથે અહીં આવીને મને આનંદ થયો કે વિદ્યાર્થીઓ બધા દૂર દૂરના વિસ્તારના આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ છે. એમનામાં એક તમન્ના છે, કંઈક કરી છૂટવા માટે એ લોકો મથી રહેલા છે. એટલે એમને પણ અમે કીધું છે આ સમય ભણવાનો છે, સામે પરીક્ષા છે, એટલે ભણવામાં ધ્યાન આપે, મનોબળના એમનું તૂટે એ અમારા પ્રયત્ન છે. સાથે શાળા સ્ટાફને પણ અમે કીધું છે અમે બધા તમારી સાથે છે અને શાળા સ્ટાફ શાળા પરિવાર પણ ખૂબ સરસ છે. એમના પ્રયત્નો પણ ખૂબ સારા છે કે એના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાય. પણ આવા એક વ્યક્તિના કારણે એમને પણ આવી હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે દુઃખની વાત છે. પણ આગળ એમના પર કાયદાકીય રીતે બદલી થઈ જાય, અહીંથી એમને બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, એમના પર કાયદાકીય કાર્યવાહી થાય, એ રીતના અમારા પ્રયત્નો રહેશે. નેત્રંગમાં રાષ્ટ્રીય હાથી પગોળ નિર્મૂલન કાર્યક્રમને લઈ જનજાગૃતિ અભિયાન રેલી યોજાઈ હતી. ભરૂચ જિલ્લામાં હાથી પગો રોગ દેખા દેતા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી ભરૂચ દ્વારા રાષ્ટ્રીય હાથી પગો નિર્મૂલના કાર્યક્રમ અંગે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર A.N. સિંહની સીધી દેખરેખ હેઠળ નેત્રંગ તાલુકામાં જનજાગૃતિ અભિયાન હેઠળ અનેક કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેના ભાગરૂપે 9મી ફેબ્રુઆરીના રોજ નેત્રંગ નગરના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મચારીઓ થકી બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે નગરમાં મુખ્ય માર્ગ ઉપર જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં ડોક્ટર નિલેશ પટેલ, ભરૂચ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર A.N. સિંહ, તાલુકા આરોગ્ય અધિકારી ગણેશ વસાવા, સામાજિક આગેવાન બ્રિજેશ પટેલ, સંકેત પચાલ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. નેત્રંગ તાલુકામાં હાથી પગા નિર્મૂલન અભિયાન 2027 અંતર્ગત આપણે આપણા વિસ્તારમાં હાથી પગાનું નિર્મૂલન કરવાનું હોય તો એ માટે 10, 11 ને 12 આ 3 દિવસ આપણા વિસ્તારમાં આપણા ઘરે અમારા આરોગ્ય કર્મચારી આવશે અને એ આપણને ડાઇટ હેલ્થ કાર્બામેઝિન, DEC અને આલ્બેન્ડાઝોલ એ 2 ગોળી આપશે, કરાવશે તમને. એ કરવાની મારી આપ સૌને નમ્ર અપીલ છે, કારણ કે ફક્ત એક આટલો ડોઝ લેવાથી પણ આપણે એ હાથી પગાનું નિર્મૂલન કરી શકીએ છીએ. અને હાથી પગાનું નિર્મૂલન એટલા માટે જરૂરી છે કે આ જે હાથી પગો છે એ પરોપજીવી કૃમિના કારણે થાય છે, જે શરૂઆતમાં તો આપણને કોઈ અસર થતી નથી, પણ 5-6 વર્ષો પછી જ્યારે એ હાથી પગો થાય છે ત્યારે એનો કોઈ ઈલાજ થતો નથી. તો એટલા માટે જો આપણે આ એક જ ડોઝ ફરજિયાત લેવામાં આવે તો આપણે આનું નિર્મૂલન અટકાવી શકીએ. પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલ 2 સાયકલિસ્ટનું સ્વાગત કરાયું હતું. પૂનાથી જયંત રિસબુડ અને મુકુંદ કાંડુષ્કર 73 વર્ષીય રોજનું 80 થી 100 કિલોમીટર કાપી સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ આજની યુવા પેઢીના સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવી રાખવાનો સંદેશો આપવા બંને સાયકલિસ્ટો દ્વારા ભરૂચમાં આવી પહોંચતા સાયકલિસ્ટોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાયકલિસ્ટોએ તેમની 73 વર્ષની વયે પણ પૂનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 દિવસમાં આશરે 800 કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે અને યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જયંત સર ને મુકુંદ સર રોજનું 80 થી 100 કિલોમીટર સાયકલિંગ કરી અને રાત રોકાય છે ગમે ત્યાં. અને એમનો સાયકલિંગનો મેઇન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી, ફિઝિકલને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે. તો એ જ એક સંદેશ ફેલાવવા માટે લોકો સાયકલિંગમાં નીકળ્યા છે. અને બંનેની એજ એબોવ 70 વર્ષ ઉપરના એજ છે. અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું 30 થી 40 કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે. તો આજની યુવા પેઢીએ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ. ચૈતર વસાવાએ પુષ્પરાજનો ડાયલોગ મારી સત્તા પક્ષ પર પ્રહાર કર્યા હતા. गंडू समझ के रखा है क्या? चैतर वसावा है, कभी झुकेगा नहीं साला. बराबर से
પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહીં ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાંભળ્યો હતો. તેમજ ક્યાં લગતા હૈ નહીં લौटेंगे ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. માજી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકના મુખે આ ડાયલોગ સાંભળ્યો છે. પરંતુ હાલમાં વનકર્મીઓને મારવાના ગુનામાં જેલમાંથી છૂટીને આવેલા આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગતરોજ જંબુસર આમોદની આમ આદમી પાર્ટીનું સંકલન બેઠકમાં પણ બંને ડાયલોગ બોલતા રાજકીય માહોલ ગરમાયો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે તેમને જાહેર કર્યા છે, જેને કારણે જેલમાંથી છૂટ્યા બાદ તેમનો પ્રવાસ અને તેમનો પ્રચાર પ્રસાર શરૂ થઈ ગયો છે. ચૈતર તો જેલમાં જતા રહ્યા, હવે તમે અમારી સાથે આવી જાઓ. પણ તેઓની હું કહેવા માંગુ છું કે તુમકો ક્યાં લગતા થા નહીં લौटेंगे गलत जब तक छोड़ेंगे नहीं तब तक तोड़ेंगे नहीं. झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा भी कभी झुकेगा नहीं. સભામાં આટલું બોલતા જ લોકોએ પણ તાળીઓનો ગડગડાટ કર્યો હતો અને આ ડાયલોગથી રાજકીય વાતાવરણ પર ગરમાઈ ગયું છે. એમને હતું કે આ ભાઈ જેલમાં જ રહેશે અને લોકસભામાં આપણને ખુલ્લું મેદાન મળી જવાનું છે. એમ જ હતું ને બધા તમને પણ કહેતા હશે કે ભાઈ ચૈતરભાઈ તો જેલમાં જતા રહ્યા, હવે તમે અમારી સાથે આવી જાઓ. સાચી વાત છે ને? પણ એમના માટે પણ હું કહેવા માંગુ છું, તુમકો ક્યાં લગતા થા નહીં લौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં આવાસના લોકાર્પણ કરાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના 2976 સહિત સમગ્ર રાજ્યમાં આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ, લોકાર્પણ અને ખાતમુહૂર્ત સમાંતર કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ ખાતમુહૂર્ત કરાવ્યો હતો, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી પીએમએ વાય ગ્રામીણ તથા શહેરી આવાસના લાભાર્થીઓ સાથે ટૂંકો સંવાદ કર્યો હતો. સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં પણ આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ જે તે મત વિસ્તારના ધારાસભ્યોના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ભરૂચ જિલ્લાની 5 વિધાનસભાના બેઠકમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના 2976 લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના મકાનોનો સમાવેશ થતો હતો, જેમાં વિધાનસભા મત વિસ્તાર દીઠ 3 લાભાર્થી પ્રતિભાવ રજૂ કર્યા હતા, તેમજ 5 લાભાર્થીઓને ચાવીથી પ્રતિકૃતિ અર્પણ કરવામાં આવ્યા હતા. આજે સમગ્ર ગુજરાતમાં 2993 કરોડ રૂપિયાના ખર્ચે 1,31,454 પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિનો કાર્યક્રમ છે. 182 વિધાનસભામાં પ્રત્યેક વિધાનસભામાં ઓછામાં ઓછા 5,000 કે તેથી વધારે લાભાર્થી ભાઈઓ બહેનો એક સાથે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરવાના છે. ગુજરાતના અને દેશના ઇતિહાસમાં કદાચ 10 લાખથી પણ વધારે લોકો એક જ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રીને સાંભળે એવા પહેલો અને ઐતિહાસિક કાર્યક્રમ હશે. ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના તમામ લાભાર્થી ભાઈઓ બહેનો પણ આજના ભરૂચ વિધાનસભાના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. લગભગ હજી કાર્યક્રમમાં પ્રધાનમંત્રી લાઈવ થવાનો સમય બાકી છે. એ પહેલા 5,000થી પણ વધારેની સંખ્યા ભરૂચ વિધાનસભાની પ્રત્યેક ગામમાંથી અને શહેરના પ્રત્યેક વોર્ડમાંથી અહીંયા ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આ બધાની હાજરીમાં આજે આ ઐતિહાસિક કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આ કાર્યક્રમમાં આપણને સૌને માર્ગદર્શન મળશે. 1.25 કરોડના ખર્ચે જાડેશ્વરથી કૃષિ યુનિવર્સિટી સુધીના ડાબી સાઈડના રોડની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી.
ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી રસ્તાનું નવીનીકરણ કામની શરૂઆત કરવામાં આવી હતી. ભરૂચ શહેરના કૃષિ યુનિવર્સિટીથી જાડેશ્વરના મુખ્ય માર્ગ પર મીઠા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલતી હોય સાઇટ પર રસ્તો શોધીને પાઇપ નાખવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થતાં ઘણા વખતથી લોકોની આ રસ્તાના નવીનીકરણ કરવા માટેની માંગ હતી. આજરોજ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 1.30 કરોડના ખર્ચે જાડેશ્વર રોડ ઉપર આવેલા યુનિવર્સિટીથી જાડેશ્વર બસ સ્ટેન્ડ સુધી ડાબી બાજુના તેમજ કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. કસકથી જાડેશ્વર ચોકડીના રોડમાં એક માર્ગીય રોડનું રિસ્ટોરેશન અને રીસર્ફેસિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. લગભગ 1 કરોડ ને 30 લાખ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે. છેલ્લા ઘણા લાંબા સમયથી પીવાની પાણીની લાઈન નાખવા માટે અને જુદા જુદા વિભાગોની મેન્ટેનન્સ કામગીરી આ માર્ગ ઉપર થવાના કારણે આ માર્ગ નવો કરવાની જરૂરિયાત ઊભી થયેલી છે. જેના કારણે રાજ્ય સરકારને રજૂઆત કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ 1 કરોડ ને 30 લાખ રૂપિયાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એનું રિસ્ટોરેશન, રીસર્ફેસિંગ, જે ડિવાઈડર છે એને રિપેરિંગ અને પેન્ટિંગ આ સહિતના તમામ કામો આ રસ્તા ઉપર કરવામાં આવશે. નજીકના 2-3 દિવસમાં કામ શરૂ થશે અને આ મહિનાના અંત સુધીમાં આ કામ પૂર્ણ થશે અને નાગરિક ભાઈઓ બહેનોને એનો લાંબા સમય સુધી આનો લાભ મળશે એ હેતુથી આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભરૂચ તાલુકાના બોડી ગામે 15થી વધુ બકરાઓના મોતથી પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભરૂચ તાલુકાના બોડી ગામ નજીક અચાનક એક પછી એક એમ 15થી વધુ બકરાઓના એક સાથે મોત થતાં બકરા ચલાવનાર માલિકોમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બોડી ગામના રહેવાસી ભારમરભાઈ અને દિનેશભાઈ નિત્યક્રમ પ્રમાણે પોતાના બકરા ચડાવવા માટે ગામના સીમમાં ગયા હતા. તે દરમિયાન એક ખેતર નજીકથી પસાર થતા ખેતરમાં વાવણી માટે પાણીનું સિંચન થઈ રહ્યું હતું. તે દરમિયાન બકરાઓએ પાણી આરોગ્યું હતું અને ત્યારબાદ આગળ નીકળ્યા હતા અને થોડીક જ ક્ષણોમાં ભારમલભાઈ અને દિનેશભાઈ કંઈ સમજે તે પહેલાં જ એક પછી એક એમ 15થી વધુ બકરાઓ મોતને ભેટી ગયા હતા. આ બનાવ બનતા માલિક સહિત ગામના પશુપાલકોમાં ગભરાટ અને શોક ફેલાઈ ગયો હતો. જોકે બકરાઓના મોત કયા કારણોસર થયા છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ પશુપાલકોને મોટું નુકસાન થયું હોવાના અહેવાલો મળ્યા છે. ભદ્રીજીની લગ્નની કંકોત્રી આપવા નીકળેલા 2 યુવાનો અકસ્માતમાં મોત થયું હતું. આમોદ તાલુકાના અનોર ગામે રહેતા મુકેશભાઈ સોમાભાઈ સોલંકી તેમજ સુરેશભાઈ બચુભાઈ સોલંકી બંને પિતરાઈ ભાઈઓ પોતાની ભત્રીજી વૈશાલીબેન ગણપતભાઈ સોલંકીના 29મી ફેબ્રુઆરીના રોજ લગ્ન હોવાથી તેના લગ્નની કંકોત્રી વહેંચવા માટે પોતાની બાઇક લઈને જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયા હતા. જે લગ્નની કંકોત્રી વહેંચી પોતાના ગામ અનોર પરત ફરતા ત્યારે નાહિયર ગામ પાસે જ ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પોના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો ગફલતભરી રીતે હંકારીને બેફિકરાઈથી હંકારી લાવી સામેથી બાઇક ચાલકને અડફેટમાં લેતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. અકસ્માતની જાણ આમોદ પોલીસને થતાં આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી છોટા હાથી ટેમ્પો ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. જાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાની મુલાકાતે ચેતર વસાવા આવ્યા હતા. જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરાવવામાં આવતા વિસ્થાપન કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા સાથે ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે. આપના ધારાસભ્ય આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાળા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ અને અન્યો સાથે આદિવાસી મહિલાના ઘરે જઈ તેને આપવીતી સાંભળી હતી. ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરાતા હોવાના ચૈતર વસાવાએ આક્ષેપ કરી વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર હાઈકોર્ટ અને મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની ચીમકી આપી છે. વિધવા મહિલા એકલી નથી, ભરૂચ જિલ્લાના તમામ લોકો તેની સાથે હોવાનું ચૈતર વસાવાએ કહ્યું હતું. થોડા દિવસ પહેલા ભરૂચ અને જાડેશ્વરના બેન જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો. આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો
કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે, ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માંગવા માટે આ કરતા હશે સમજાતું નથી. અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી. તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે. આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે. આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું. અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે. કાવી બંદરેથી 180 મીટર દૂરથી માછીમારોના હાથે લાગેલ વસ્તુ શિવલિંગ છે, તેનું પ્રમાણપત્ર કોણ આપશે? જુઓ અહેવાલમાં. હકીકતમાં જો શિવલિંગ હોય તો પુરાતત્વ વિભાગ દ્વારા એની તપાસ થવી જોઈએ અને તપાસ થયા પછી એની યોગ્ય જગ્યાએ એની સ્થાપના થાય અને લોકો દર્શન કરે, પૂજન કરે, એવું અમારી પોતાની એક અંગત માન્યતા છે. બીજી વાત એવી છે કે પીળું પણ ન હોઈ શકે શિવલિંગ, એનો કઈ વ્હાઇટ કલર હોય કે પછી ગ્રે કલર હોય કે પ્રકારના કલર હોય છે. એટલે આ બધા એક વિષય રિસર્ચનો છે કે શિવલિંગ છે કે બીજી કોઈ વસ્તુ છે. બહુમતીમાં જેવા હિન્દુઓનો હોય, બહુમતી જ્યાં હિન્દુઓની હોય ત્યાં એની સ્થાપના કરવી જોઈએ. શિવલિંગ નીકળે તો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના કેટલાક માછીમારો માછીમારી કરવા ગયા હતા અને માછીમારી દરમિયાન કાવી બંદરથી 180 કિલોમીટર દૂર માછીમારી કરવા ગયા હતા અને ત્યાં જ તેમની જાળમાં કોઈ વજનવાળી વસ્તુ આવી ગઈ હતી. શિવલિંગ જેવો આકાર હોય અને તેમાં પણ સાપ જેવું હોય અને શંખ અને દેવી દેવતાની પ્રતિમા હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાતા માછીમારોએ પણ આ શિવલિંગ હોવાની અનુભૂતિ કરી હતી અને હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગ જેવી દેખાતી વસ્તુને બોટ મારફતે કાવી બંદરે લાવ્યા હતા અને કાવી ગામના કમલેશ્વર મહાદેવ મંદિરે લાવતા લોકો દર્શન અર્થે ઉમટ્યા હતા. ભજન કીર્તન પણ શરૂ કરી દીધા હતા અને વજનદાર અને શિવલિંગ જેવા આકાર ધરાવતી વસ્તુમાં ચાંદીનો સાપ અને દેવી દેવતા તથા શંખ હોવાનું જણાઈ આવતા શિવલિંગ હોવાનો આભાસ કરી તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મારું નામ વાઘેલા કાલિદાસ મંગા છે. હું દેવી પૂજક સમાજથી છે. અમારો વ્યવસાય ધંધો મચ્છી પકડવાનો છે. કાવી બંદરથી અમે સાબરમતીમાં ઝાડ બાંધેલા, આશરે 185 કિલોમીટરના અંતરે છે ઝાડ અમારા બાંધેલા. તો ડેલી અમે રાત દિવસ અપડાઉન કરતા હોય નાવડી લઈને. એક નાવડીમાં અમે 12 માણસ હતા. મારા કાકાની નાવડી છે, નામ છગનભાઈ સોમાભાઈ, એમની નાવડી છે. તો પછી ઝાડ બાંધેલા. તો બુધવારે સવારે 7 તારીખે વહેલા અમે ત્યાં ગયા તો ઝાડમાં અમને શિવલિંગ ફસાયેલું, ઝાડમાં શિવલિંગ ફસાયેલું હતું ને તરતું હતું. સવારના 7 વાગ્યાનો ટાઈમ હતો. અમે લોકો નીચે ઉતરા, જેમ લંગર નાખાઈને બોટને ઉતરા, પાણી જેમ થોડું ઓછું થયું અમે નીચે ઉતરા તો શિવલિંગ તરતું હતું પાણીમાં. ઝાડવાળા ભાઈ ઝાડમાં ગયા, પેલા બુઢાભાઈના ઝાડમાં હતું, એ નજદીક ગયા તો 2 માણસો થઈને શિવલિંગ ઝાડમાંથી કાઢ્યું. જેમ પાણી ખાલી થયું તો જમીનમાં બેટ થઈ ગયો, ત્યાં જમીન સુકાઈ ગઈ. ત્યાર પછી અમે જે અમારું કામ હતું એ પટાવીને આ શિવલિંગને કે હવે કરશું. તો શિવલિંગમાં જોયું તો શિવલિંગમાં નાની નાની મૂર્તિ દેખાય છે, નીચેના ભાગમાં નાગ છે, શંખ છે દેખાય છે. ને અમે જોયું કે આ બહુ મોટું વિશાળ પુરાણ મંદિર છે, શિવલિંગ છે ને પ્રાચીન કાળનું આ મંદિર છે બહુ. તો આને શું કરશું? તો અમે બધાએ વિચાર્યું કે આપણે કાવી લઈ જઈએ ને કમલેશ્વર મંદિરમાં આની સ્થાપના કરીએ. અમારા બધાની મનોકામના એમ થઈ. ઉઠાવવાનો પ્રયાસ કર્યો તો ઉપાડી ના હકાતું આ શિવલિંગ. તો પછી અમે ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરી, બધા જયકારો બોલાયો, જય ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ એમ કરીને બોલ્યા, બધા પ્રાર્થના કરી. ત્યાર પછી આ શિવલિંગ ઉપડ્યું. ત્યાર પછી બોટમાં લાવ્યા. બોટમાં લાવીને પછી અમે કાવી બંદર ઉતારી. ત્યાં પછી અહીંના કાવી બંદરના મંદિરના ટ્રસ્ટી, કમલેશ્વર મંદિરના ટ્રસ્ટી લોકોને જાણ કરી કે આ લોકોને આવી રીતે શિવલિંગ મળેલું છે ભાઈ, એ કાવી અમે કમલેશ્વરમાં સ્થાપના કરવા માંગીએ છીએ તો તમે લઈ જાઓ. તો એ લોકો ટેમ્પો લાવીને, ટેમ્પોમાં માણસો લાવીને અહીં કાવી કમલેશ્વર મંદિરમાં લાવેલા છે. તે કમલેશ્વર મંદિરમાં 11 જ્યોતિર્લિંગ છે ને આ 12મું જ્યોતિર્લિંગ સ્થાપના થાય એવી અમારા બધાની મનોકામના છે. જે ભાવિ ભક્તોને દર્શન કરવા હોય તે કમલેશ્વર મંદિર કાવી પધારે. મારું નામ વાઘેલા બુઢાભાઈ રાયસંગ છે. ત્યાં અમે કાવીથી છગનભાઈ ભરત છગનભાઈની બોટમાં અમે મચ્છી મારવાનો ધંધો કરીએ છીએ. ત્યાંથી કાવીથી અમને 200-250 કિલોમીટર દૂર
મહાદેવનું મોટું શિવલિંગ મળી આવેલું છે અમને ઝાડમાં આવેલું અમારા. તો અમે લોકો અહીંયા કમલેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. પણ તમને લોકોને એવી વિનંતી કે તમે લોકો અમને ખૂબ સહાય કરો, બધા લોકોને સહકાર આપો ને મોટું મંદિર બનાવવાની કોશિશ કરી જઈએ એમ કરો તમે લોકો. શિવલિંગમાં શું શું છે? શિવલિંગમાં સર્પ આવેલો છે, શંકર ભગવાનની અંદર મૂર્તિ છે અથવા કૃષ્ણ ભગવાનની કોઈ ફોટો દેખાય છે અમને, અમે જોયો છે ત્યાં. ને શંખ નાના નાના છે ને બધી જ આકૃતિઓ અંદર આવેલી છે. એની ઉપર કઈ ખંડિત જેવું હોય શું? એની ઉપર ખંડિત એમ છે કે અથડાયેલું કદાચ નાવડીમાં, કોઈ બોટમાં, મોટા જહાજમાં મોટા મોટા પથ્થર બી આવી શકે સમુદ્રની અંદર, તેમાં બી ટકરાયેલું અથવા કોઈ માણસ હોઈને તોડવાની કોશિશ કરી હોય કે આ કાઢી લઈએ આપણે, તે તૂટેલું નથી. આવી બધી ખાસિયત છે શિવલિંગની અંદર. તોડવાની કોશિશ કરેલી છે કોઈએ પણ નથી તૂટેલું. ભગવાન અનોખી વસ્તુ છે આ, તમે જોવા આવી શકો છો કાવીમાં. માછીમારીની દીકરીએ પણ કહ્યું હતું કે રોજ પપ્પા મચ્છી પકડી લાવતા હતા. આજે તેમની ઝાડમાં શિવલિંગ આવી ગઈ છે અને આ શિવલિંગની અંદર ચાંદીનો સાપ તથા દેવી દેવતા અને શંખ જેવું દેખાય છે અને તે વજનમાં 1 ક્વિન્ટલથી વધુ હોવાનું. તેમજ આજે આ શિવલિંગ જોઈને મને અનુભૂતિ થાય છે કે મારા પિતા રોજ મચ્છી લાવતા હતા અને આજે શિવલિંગ લાવ્યા છે. મારું નામ પ્રિયંકાબેન કાલિદાસ વાઘેલા છે. હું કાવી ગામની રહેવાસી છું. કાલિદાસભાઈ મારા પિતાશ્રી થાય છે. દર વખતે મચ્છી લઈને આવતા હતા, આ વખત ભગવાન શિવલિંગ લઈને આવ્યા છે. મને ખૂબ જ હર્ષ અને આનંદનો અનુભવ થાય છે. અમને જોયા પછી એક મનમાં દિવ્ય અનુભવ થાય છે, માનો અમને નિહાળતા રહીએ. ખૂબ જ દિવ્યતાનો અનુભવ થાય છે. હમણાં સર્પનો નિશાન, સર્પ જોવા મળે છે નીચે, શંખ જોવા મળે છે, મૂર્તિ જોવા મળે છે ને અમેથી સૂર્યનો પ્રકાશ પડતા એક દિવ્ય તેજ નીકળે છે. અમારી ઈચ્છા એ છે કે કમલેશ્વર મંદિરમાં જગા મળે ને અમને ત્યાં સ્થાપના કરવાની સૌ ભક્તોને નમ્ર વિનંતી કે અમારી સહાય કરે. કાવી કંબોઈ ખાતે માછીમારોની મચ્છી પકડવાની જાળમાં શિવલિંગ જેવું હાથે લાગ્યું હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા અને સોશિયલ મીડિયામાં પણ સતત ચર્ચાનું કેન્દ્ર બનતા આ શિવલિંગને જોવા માટે પણ લોકો સવારથી જ ઉમટી રહ્યા છે અને કમલેશ્વર મહાદેવ મંદિરે પણ શિવલિંગ જ્યાં મૂકવામાં આવ્યું છે તેની પૂજા અર્ચના કરવા સાથે ભજન કીર્તન પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ શિવલિંગની સ્થાપના કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અને દર્શન અર્થે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. મીલાબેન ઘનશ્યામ પરમાર છે. અમે બરોડાથી આવ્યા છે. અમે કાલે જ મોબાઈલમાં વિડીયોમાં જોયું કે કાવીના દરિયામાંથી શિવલિંગ તણાઈને આવ્યું છે. તો અમને વિડીયોમાં તો બરાબર દેખાયું ને, એટલે મેં સ્પેશિયલી આજે અહીંયા જોવા માટે આવ્યા છે. તો શિવલિંગને જોયું ને તો આમ અલગ જ પ્રકારનું લાગ્યું છે, જેમાં સાપની મૂર્તિ છે, નાના નાના શંખ દેખાય છે અને સાપનું એ પણ મતલબ ભગવાનની મૂર્તિ પણ દેખાય છે. એટલે આમ અલગ જ છે. આટલા શિવલિંગોમાંથી અમે આ પહેલું શિવલિંગ એવું જોયું જેમાં આ 3 પ્રકારની વેરાયટી અલગ અદ્ભુત નિશાની મળી છે જોવા માટે અમને. અંદાજિત વજન કેટલો હશે તમને કોઈ લાગે છે? વજન કેટલો લાગે છે? વજન તો હવે 1 ક્વિન્ટલ જેટલું વજન તો હશે જ ને. મારું નામ મફતભાઈ ધુરાભાઈ પરમાર છે. હું વડોદરાથી આવું છું અને વિડીયોમાં મેં મીડિયાથી જોવામાં આવ્યું હતું કે આ સ્ફટિક શિવલિંગ નીકળેલ છે, એમાં નાગને દર્શાવેલ છે અને મૂર્તિ પણ મહાદેવજીની દર્શાવેલી છે અને આ લોકોએ તોડવાનો પ્રયાસ પણ કરેલો પણ માનવામાં આવ્યું નથી. દરિયામાંથી માછીમારોને જે વસ્તુ મળી છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કોણ કરશે? આ પ્રશ્ન વચ્ચે અનેક સવાલો ઊભા થયા છે. સૌપ્રથમ શિવલિંગ ક્યારે પીળા કલરની હોતી નથી અને કાવી ગામના એક અગ્રણીએ કહ્યું કે આને શિવલિંગ કોણ સાબિત કરશે? એક સિલિકોન નામનું કેમિકલ જેવું પદાર્થ આવે છે અને તેમાં જો સિલિકોન ભરવામાં આવે તો કોઈ પણ આકાર બની શકે છે અને તે મજબૂત થઈ જાય છે. સાથે માછીમારોને મળી આવેલ વસ્તુ શિવલિંગ હોય તો તેની સ્થાપના પણ જ્યાંથી મળ્યું છે ત્યાં જ કરવી જોઈએ. સામાન્ય રીતે જે જહાજો ચલાવતા હોય છે, બનાવતા હોય છે, તે લંગરવાળાઓનું પણ કહેવું છે કે આ શિવલિંગ નથી પરંતુ જહાજ બાંધવા માટેનું વસ્તુ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. હા, આસ્થા છે એટલે કોઈની લાગણી દુર્ભાય તેવું કરવું નથી. એટલે શિવલિંગ હોય તો તેની સ્થાપના કરવા માટે પોતાની વેદના પણ વ્યક્ત કરી છે. અમારું નામ વિજયસિંહ મેલસિંહ સિંધા. હું ભાજપ આગેવાન છું અને જંબુસર તાલુકાનો કોષાધ્યક્ષ છું. તો જ્યાં શિવલિંગ બાબતમાં આ લોકો પૂછવા આવ્યા છે એ તો પ્રથમ સ્તરે તો એવું જોવું પડે કે એને એક રિસર્ચનો વિષય છે કે આ શિવલિંગ છે કે શું છે. કારણ કે અલંગમાં પૂછવાથી એવું કહે છે
કંઈક પ્રકારનો સ્ક્રેપ ગણાય. એ સ્ક્રેપનો ગઠ્ઠો જામી જાય તો દરિયામાં ફેંકી દે તો આવી રીતે આવે છે. ને પ્રથમ દ્રષ્ટિએ એવું છે કે શિવલિંગ હોય તો એક પથ્થરનું હોય કે પછી પારાનું હોય કે ફલાણું હોય, કોઈ આ એ ટાઈપનું છે કે જે રબર જેવું છે. બીજી વાત એવી છે કે પીળું પણ ન હોઈ શકે શિવલિંગ. એનો કઈ વ્હાઇટ કલર હોય કે પછી ગ્રે કલર હોય કે પ્રકારના કલર હોય છે. એટલે આ બધા એક વિષય રિસર્ચનો છે કે શિવલિંગ છે કે બીજી કોઈ વસ્તુ છે. તો એ પુરાતત્વ વાળા કે કોઈ એવા કઈ આવે કે પુણે વાળા કોઈ આવે અને એને ઓળખી શકે તો આપણે એની પર જઈ શકીએ કે ખરેખર શિવલિંગ છે કે બીજું કાંઈ છે. અંદર જે પાઇપ છે કે લોખંડ, એવું કહેવાય છે કે સાપ ને મહાદેવની મૂર્તિ જેવું હોય, એ કઈ બેઠક જમાવેલું એવું લાગે છે ખરું, પણ એ અંદર શું કે અંદર નાગ છે કે સાપ છે કે ઢીકણું છે એ આપણાથી કહી ન શકાય કે શું છે અંદર. એ છે ખરું, દેખાય છે ખરું નીચે તળિયે, પણ પાછું એ શિવલિંગ ઉપર હોલ પણ છે. હવે મેં મારે એમાં કોઈ શિવલિંગ ઉપર હોલ જોયું નથી, તો હોઈ શકે પણ નહીં. આવી વસ્તુનો ઉપયોગ જહાજ બાંધવામાં કે એમાં પણ ઉપયોગમાં લેવા કોઈ શું માન? શક્ય છે, શક્ય ખરું. અને એ અલંગમે વાળા જે શિપ બ્રોકરો છે એમને પૂછે તો વધુ માહિતી ત્યાંથી મળી શકે આપણને. કદાચ આ શિવલિંગ પુરાતત્વ વિભાગની તપાસમાં સ્થાપના ક્યાં કરી? પ્રથમ દ્રષ્ટિએ તો જોવા જઈએ કે શિવલિંગ જ્યાંથી નીકળ્યું છે, જ્યાં મળ્યું છે દરિયામાંથી, દરિયા કિનારે જ એની સ્થાપના થવી જોઈએ. બરાબર છે, કારણ કે જે જગ્યા હમણાં જે છે એ તો અમારું જૂનું પુરાણું કમલેશ્વર મહાદેવનું મંદિર છે, પુરાતત્વ વાળું. બરાબર છે. હા, પણ હિન્દુ પ્રજા જે ઈચ્છે જ્યાં ધારે તે આપણે કરી શકીએ છીએ. કેટલોક વર્ગ એવી માંગ કરે છે કે અહીંયા સંદેશ્વર મહાદેવનું મંદિર છે, એની સાથે સ્થાપના થવી જોઈએ, અને અમુક વર્ગ એવું માને છે કે કમલેશ્વર મહાદેવ. બહુમતીમાં જેવા હિન્દુઓનો હોય, બહુમતી જ્યાં હિન્દુઓની હોય ત્યાં એની સ્થાપના કરવી જોઈએ. શિવલિંગ નીકળે તો. કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના મહંતનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત વિદ્યાનંદ મહારાજે પણ કહ્યું હતું કે સૌ પ્રથમ તો ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માછીમારો જેને શિવલિંગ સમજે છે તે શિવલિંગ છે તેની સ્પષ્ટતા કરે, અને જો શિવલિંગ હોય તો તે અંગે અભિપ્રાય આપી વિધિવત સ્થાપના કરવા માટેનું પણ તેઓએ કહ્યું છે. પરંતુ તેમની તપાસમાં પણ આ શિવલિંગ છે કે સિલિકોન જેવો પદાર્થમાં સ્ક્રેપ છે, પરંતુ સૌ પ્રથમ આ વસ્તુ અંગે સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં આવ્યા પછી જ તેની સ્થાપના કરવામાં આવે તેવી વ્યથા પણ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંતે વ્યક્ત કરી હતી. ભારતભરમાં પ્રસિદ્ધ ભગવાન સ્તંભેશ્વર મહાદેવ મંદિર આજે કંબોઈમાં આવેલું છે, અને એ કંબોઈમાં સ્થિત જે મંદિર છે એના હું મહંત પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ બોલું છું. આજે આપણે આખા ભારતભરમાં એક શિવલિંગ સમુદ્રમાંથી નીકળેલું છે એવું આજે ખૂબ જ મોટા પાયે લાખો લોકોમાં આ વાત આપણે બહેતી થઈ છે. એમાં હકીકત એવી છે કે અહીંથી લગભગ 15 કિલોમીટર દૂર આજે જે આપણે ધોલેરાની જે જગ્યા છે, જે અહીં આપણે સાબરમતીનો સંગમ થાય છે, એ જગ્યા ઉપર આ માછીમાર લોકો જે છે એ માછી મારવા અહીંથી દરરોજ જતા હોય છે. અને એ લોકો ત્યાં ગયા ત્યાર પછી એમને જારો બાંધ્યા, અને જારો બાંધ્યા પછી એમને એ જગ્યાએથી જે આ શિવલિંગ આજે મીડિયામાં ખૂબ જ મોટા પાયે લાખો લોકો સુધી પહોંચાડ્યું છે, એ શિવલિંગ તે જગ્યાથી એમને પ્રાપ્ત થયું છે. આ માછીમારોએ આ શિવલિંગને ઉઠાયો, અને ઉઠાયા પછી એમને નાવડીમાં લોડ કર્યું, અને લોડ કર્યા પછી એમને કાવીના, એ માછીમારો કાવીના હતા, એમને એ લોકો કાવીમાં લાવ્યા, અને કાવીમાં લાવ્યા પછી એમને આ જગ્યાએ એમને સમુદ્રમાં ઉતાર્યો, અને ઉતાર્યા પછી એમને એની સાફ સફાઈ કરી, અને સાફ સફાઈ કર્યા પછી એ લોકોએ કાવીમાં કમલેશ્વર મહાદેવનું જે મંદિર છે એ કમલેશ્વર મહાદેવના મંદિરમાં એ લોકો લઈ જઈને આજે લગભગ 2 દિવસથી ત્યાં મૂકેલું છે. હકીકતમાં જો શિવલિંગ હોય તો પુરાતત્વ વિભાગ દ્વારા એની તપાસ થવી જોઈએ, અને તપાસ થયા પછી એની યોગ્ય જગ્યાએ એની સ્થાપના થાય અને લોકો દર્શન કરે, પૂજન કરે, એવું અમારી પોતાની એક અંગત માન્યતા છે. અને આપણે હકીકતમાં આજે જે એ શિવલિંગ એને આજે ફરીથી એનો એક વિવાદ એવો છે, એને શાયદ દરિયા કિનારે એને ફરીથી લઈ જવામાં આવશે એવું એક ચર્ચા ચાલે છે.
માછીમારોને દરિયામાંથી મળી આવેલ વસ્તુ શિવલિંગ છે તેમ સમજી હાલ તો તેની પૂજા પાઠ કરવામાં આવે છે, ભજન કીર્તન શરૂ કરવામાં આવે છે. કમલેશ્વર મહાદેવ મંદિરમાં જ આ શિવલિંગની સ્થાપના માટે અન્ય જગ્યા ફાળવવામાં આવે અને મંદિર ઊભું કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને મંદિર માટે પણ દાન દક્ષિણા પણ આવકાર્ય છે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ સૌ પ્રથમ તો આ શિવલિંગ છે જ તેનો સ્પષ્ટ અભિપ્રાય કોણ આપશે તેની રાહ જોવામાં આવી રહી છે અને આ બાબતે સ્થાનિક મામલતદારે પણ કહ્યું છે કે તે અંગેની સ્પષ્ટતા કરવામાં આવશે અને લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવામાં આવનાર હોવાનું પણ તેઓએ કહ્યું છે. સાથે જે શિવલિંગ મળી આવ્યું છે તેની ઉપર હથોડા વડે તોડવાનો પ્રયાસ કરાયો હોય અથવા ખંડિત કરાયો હોય, એક્સો બ્લેડથી કાપવાનો પણ પ્રયાસ કરાયો હોય તેવા નિશાનો પણ મળી આવ્યા છે. ત્યારે ખંડિત જો શિવલિંગ હોય તો તેની સ્થાપના થઈ શકે કે કેમ તેના અભિપ્રાય પણ મેળવવામાં આવનાર છે. કાવી ગામે શિવલિંગ મળી આવેલ છે એ બાબતે અમને જાણ થયેલ છે અને આ બાબતે લાગતા વળગતા ખાતાને જાણ કરવામાં આવશે અને યોગ્ય જણાશે તો તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. આપણે વિઝિટ કરી છે જગ્યાની અને શું જવાનું છે? મારા તરફથી વિઝિટ નથી કરી, પણ અમે જે તે ખાતાને જાણ કરીશું અને એની વિઝિટ કરી અને એની યોગ્યતા તપાસીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સર, શિવલિંગ નીકળશે તો શું થશે અને નહીં નીકળે તો શું થશે? એ બાબતે પરામર્શ કરી જે તે ખાતા સાથે અને તેની યોગ્ય તે કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરની આદર્શ શાળામાં વોર્ડનની હેરાનગતિથી વિદ્યાર્થીઓ ઉતર્યા મેદાનમાં. આંદોલનનું રણસીંગું ફૂંકતા તંત્ર દોડતું. ચૈતર વસાવાએ શાળાના વિદ્યાર્થીઓની મુલાકાત કરી. ભરૂચ તાલુકાના બોડી ગામે 15 થી વધુ બકરાઓના મોતથી પશુપાલકોમાં રોષ. કયા કારણોસર મોત થયા અંક બંધ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં આવાસોના લોકાર્પણ કરાયા. ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા વિસ્તારમાં આવાસોના લોકાર્પણ. કાવી બંદરથી 180 મીટર દૂરથી માછીમારોને મળેલી વસ્તુ શિવલિંગ છે, કોણ આપશે પ્રમાણપત્ર? શિવલિંગને લઈ લોકોમાં અનેક સવાલ. ભત્રીજીના લગ્નની કંકોત્રી આપવા નીકળેલા 2 યુવાનોને અકસ્માત નડતા ઘટના સ્થળે મોત. લગ્નનો પ્રસંગ શોકમાં ફેરવાયો. તો આ તો હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર. I don't even know if you